ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપમાં 5 વર્ષમાં 6 ગણો વધારો થયો છે। ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા 2023માં 48,138 સીધી રોજગારી તકોનું સર્જન થયું છે। રાજ્યસભામાં સાંસદ પરિમલભાઈ નથવાણીએ પૂછેલા પ્રશ્નનો વેપાર અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમ પ્રકાશે આ ઉત્તર આપ્યો। તેમણે જવાબ આપતા કહ્યું હતું કે ગુજરાતમાં 2019માં કુલ 565 સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ હતી, જેની સામે 2023માં 3,291 સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ। સાથે સાથે ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સથી અપાતી રોજગારીની તકોમાં પણ ઘણો જ વધારો જોવા મળ્યો છે। વર્ષ 2019માં સ્ટાર્ટઅપ્સથી 6,077 સીધી રોજગારી તકો પૂરી પડાઈ હતી, જે વધીને 2023માં 48,138 સુધી પહોંચી હતી। જ્યારે 2023માં સમગ્ર ભારતમાં 3,90,512 જેટલી રોજગારીની તકો સર્જાઈ। દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓછામાં ઓછા એક માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની હાજરી સાથે દેશના લગભગ 80% જિલ્લાઓમાં સ્ટાર્ટઅપ્સની હાજરી જોવા મળી। મહત્વનું છે કે પરિમલભાઈ નથવાણીએ ભારતમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ હેઠળ નોંધાયેલા સ્ટાર્ટઅપ્સની સંખ્યા, તેમના દ્વારા છેલ્લા 5 વર્ષમાં સર્જન કરવામાં આવેલી રોજગારીની તકો, સ્ટાર્ટઅપ્સની ભારતીય અર્થવ્યવસ્થા પર અસર અને પ્રદાન તેમજ મહિલાઓના નેતૃત્વ હેઠળના સ્ટાર્ટઅપ્સની સંખ્યા અંગે પ્રશ્ન પૂછ્યો હતો।